વડતાલમાં અમરનાથ ઉપવાસ મામલે ઉપવાસી બે મહિલાની તબિયત લથડી છે। બંને મહિલાઓ માટે 108 એમ્બ્યુલન્સ બોલાવાઈ છે। અમરનાથ ઉપવાસનો આજે બીજો દિવસ છે। આપણે જણાવી દઈએ કે 20 થી વધુ મહિલા ગઈકાલથી અમરનાથ ઉપવાસ પર બેઠી હતી। ધર્માદાનો મામલો વધુને વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે, વધુ મુશ્કેલી ઊભી કરી રહ્યો છે જે શ્રદ્ધાળુઓ છે તેમની માટે। અને ગઈકાલે અમરનાથ ઉપવાસ પર મહિલાઓ બેઠી હતી સ્વામિનારાયણની ધૂન સાથે મંદિર પરિસરમાં। ત્યારે હાલ જે અમે આપને સમાચાર જણાવી રહ્યા છીએ કે બે મહિલાઓની તબિયત લથડી છે અને તેમની બંને મહિલાઓ માટે, જે મહિલા ભક્તો છે તેમની માટે 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી છે। વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ધર્માદો મામલે ઉપવાસ પર બેસેલી બે મહિલાની તબિયત લથડી છે। આ બંને મહિલાઓ માટે 108 બોલાવવાની ફરજ પડી હતી। આપણે જણાવી દઈએ કે અમરનાથ ઉપવાસ ગઈકાલથી જ મહિલાઓએ શરૂ કર્યો છે અને અમરનાથ ઉપવાસના ધર્માદો ન સ્વીકારવા મામલે 17 થી 18મો દિવસ છે, જ્યારે આ યથાવત છે અને ગઈકાલથી જ અમરનાથ ઉપવાસ શરૂ થયા છે। 18 દિવસથી ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે, તેમાં ગઈકાલથી અમરનાથ ઉપવાસ મહિલા સત્સંગીઓ દ્વારા ચાલુ કરવામાં આવ્યું હતું। તમે જોઈ શકો છો મહિલા સત્સંગીઓની હાલત જે છે અત્યારે હાલ કફોડી થવા માંડી છે। જો 24 કલાક વીતી ગયા છે આ અમરનાથ ઉપવાસને, તેમાં બે મહિલાઓની તબિયત લથડી છે। બીજી તરફ આ જે આંદોલન ચાલી રહ્યું છે સ્વામિનારાયણના ધૂન સાથે, મહિલા સત્સંગીઓ વહેલી સવારથી જ અહીં આવી ગયા છે અને અમરનાથ ઉપવાસની તેઓએ શરૂઆત કરી દીધી હતી। જોકે 24 કલાક સુધી આ મહિલાઓ અહીં મંદિર પરિસરમાં જ રહે છે અને મંદિર પરિસરમાં રહીને અમરનાથ ઉપવાસ ચલાવી રહી છે। જોકે દેવ પક્ષ દ્વારા કોઈ પણ જાતની વ્યવસ્થા અહીં આપવામાં નથી આવી। મહિલાઓને નાહવા ધોવાની વ્યવસ્થા માંગવામાં આવી હતી, પરંતુ એ વ્યવસ્થા નહીં આપવામાં આવે તેવી રીતની વાત અહીં દેવ પક્ષ દ્વારા કરવામાં આવી હતી। ત્યારે બે મહિલાઓની તબિયત લથડી છે। જોકે અમરનાથ ઉપવાસની જે શરૂઆત થઈ હતી 24 કલાક વીતી ગયા છે, ત્યારે હવે મહિલાઓની તબિયત લથડવાની શરૂઆત થઈ ગઈ છે। જોકે હજુ પણ કેટલીક મહિલાઓ ઉપવાસ આંદોલનમાં જોડાઈ છે, ત્યારે આવનારા સમયમાં તેમની પણ તબિયત લથડે તેવા એંધાણ જણાઈ રહ્યા છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે ધનરાજ બાગલે, સંદેશ ન્યૂઝ, સુરત।